અઢનાના અને કોણ પર ઉભો હોય અને જેના રાહડા ગવાતા ઉપર એ રાહડા કિના ગવાય કે હે સૈયર મોરી સાત મની સોમવારે આઠ મની મદરા
જો ઘડીક મારો હાથ પકડી દો હોય એવો રતાનો બોલાવે રૂપાયા વજીહા હે આવજે આવજે રે દીના રણ મેલે રે હો રતાનો બોલાવે મારો બાબા બોલો હું બોલો ક્યાં હતા ભાઈ અરે ઓલી હોટ ના પાલો ચાળવા તેડો તો મારું પગ ફ્રેક્ચર થઈ ગયું છે અરે યાર મારો ભાઈ ભારે કરી આ અરે યાર શું કરવું પડશે છોકરું પડે આ તો હરકું કરાવવું પડે ભાઈ એવું છે હા તો કઈ જવાનું અરે કઈ નહીં ડોક્ટર પાસે જવાનું ડોક્ટર કોણ છે અત્યારે કેમ ખબર નથી વાટીમાં આવે તો જવું પડે ભાઈ એવું હા તો કોણ છે ડોક્ટર બોલો હું કહું છું ભાઈ હા બોલો કે મને થોડું થોડું ફાવે છે બરોબર હરકું કરશે તો કરશું નકર જુદું કરી નાખશું પણ જો હરખું થવું જોઈએ બરાબર નકર પછી જો આ બંકાનું હટ્યું ને તો ભમાયા વગર રહો ટોપી ન રહે ટોપી પગની વાત છે પગની વાત છે હા. બધી મારી વાત કરે છે લ્યો લગાવ આ દાંડીઓ કઈ મેકું દાંડીઓ હાથમાં પકડો કઈ વાંધો એમ નહીં. પગાવત કે ચાલુ એટલે કરાતો ઉભા ઓકે ભાઈ રૂપા હા આ બાજુથી આવે ઈ આ બાજુ જાય અને ઈ બાજુથી આવે ને ઈ આ બાજુ જાય. એટલે હું વિમાન આવું હા વિમાન આવે છે જોઈ લેજો હા કેટલા આવે કે જે આવે ત્યાં જોઈ લો ને ભાઈ હા બીજું તો જો હો મારો મેલાજી અડાવો બરાબર હવે મેટરની વાત કરો હો મારું પગ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર હવે ગમે જેવાનું ભમાયા વગર નહીં રહું આપણે નથી ભમાવાનું એટલે નંબરની વાતો નહીં કરવાની. બરાબર મેદાન ઉઠ્યા પછી જમતો નહીં અને ગમે એવાને ભમાયા વગર બેસતો નહીં. બરાબર
હા બરોબર. આ બંકાની સ્ટાઇલ છે. એવું છે એમ? બરાબર. હા તો કઈ વાંધો નહીં. શું કરું છે હવે કયો? અરે હું કરું છે? અરે મેટર કઈ થી છે એમ કયો ખાલી. બેટર નથી જી, હું કહું છું મારે કામ હતું ને એટલે તને બોલાવ્યો છે. શું કામ હતું બોલો? એટલે આ ઢગલો હવાથી કઈ રિહાણો છે બરોબર, કે ગાયો સારવા જતો નથી તો એને હાથ કરવાનો છે, સાંભળશે કે શું કરશે? અરે ગગલા, હે બંકો બોલાવો, આઈ જા બહેને. જી બાજુ. ઓ ગગલા, હો એવો કાકો રે બોલાવે ગગલા આવી જા દીકરા રે. બરાબર હો મેલાજી, અમારો આમ જોમે છે. આવો બેટા, કેમ બાથું બાથું નથી ઓળાઈ? અરે હું તો ભગવાનનું ભગવાન તાઈ રહ્યા પગે પડે છે લે કેમ ભાઈ. એવું કરા? બેકડી ગયો એમ લાગે. ભમાવું કાકા આ બંકાની મસ્તીની હો. એમ ન કહું કરશો પવન વખતમાં રહેવાનું હો. આવો. ને કોઈ મજા નહીં આવે એમ. એમ ને આઈ જાય ભમાયા વગર નહીં. એ રૂપાભાઈ, ઈ ઓઠાવું હજી હોય તો હોય હતો. બોલો કેમ ઓમ કરે છે? હાલો એ ભાઈ ભૂંગળું ને તમારી જોડે એવું ભૂંગળું થોડું કહેવાય, આ તો શું કહેવાય? આઈસ્ક્રીમ કહેવાય. આઈસ્ક્રીમ. બરાબર. કાકા ભમાયા નામે એટલે ભમામ ભમ સકડી આવી જશે મારો દીકરો. હા હરખો રે ને. પોતાના બાપાને જો ભમાય. કાકો મન કે હી ભમાવા એટલા લાકડી આપણે હાલ દે. એટલે ઈના વાદે હુકા ચડે છે, તું એ તો નવરો છે. નવરો શું? ના ના કામ છે કામ છે. નવરો હોય જતો રહો. જો પપ્પા પણ કહે છે તમે નવરા છો એટલે નવરા જ છો. ગુજરાતીમાં પપ્પા આપણો ગુજરાતી બોલે, આપણો બાપો કે તો ચાલશે. બાપુ ચાલશે. હા હા અમે ચાલુ રાખીએ. બરાબર. અને પૂછો તો ખરા એ નવરો એટલે શું થયું છે? બોલ, મેટર થઈ ગઈ છે કોઈ? કાકા યાર મન તો બહુ મારે. જો રંગ જમે કે જંગ જમે, જ્યાં બંકાની એન્ટ્રી થાય ને તો આખી મેટર જમે. કઈ મેટર કઈ થી છે? બોલ હેડ. ચાર રસ્તા. ચાર રસ્તા? ત્રણ રસ્તા કે નહીં યાર? ત્રણ રસ્તા. હા ત્રણ રસ્તા. ચલો અભી આવી જાઓ. હે અવળા જ ચાલો. આપણી થાર કાઢો. બંકો તો આગળ જ પેચ છે લ્યા, બરોબર? આપણી ભલે જોડે માર ખાશે પણ નમકીન નો નહીં આલે. આપણી જોડે કઈ થાર હે રિક્ષા તો હે ને આપણે. હે આપણા જોડે તો બે પૈડો હે ને. આપણે ત્રણ પૈડો અહીં, હું બે પૈડો નથી. ત્રણ પૈડો કર્યો, ચાર પૈડો નહીં કર્યો, એ ખબર હે? જંગ જોવે કે બધું જોવે. પણ જો આ પોતાની એન્ટ્રી થાય ને તો આખી મેટર જોવે. બરાબર. મેટર તો અવાજ જમશે તો ભાઈ એને પૂછ કે ગાયમાં કેમ નથી જતો? ગાયમાં કેમ નથી જતો? આપણે તો બૈરી જોઈએ. અરે યાર, આ તારા બાપાની દાઢી આઈ ગઈ તોય હજુ મેળ નથી પડે. તારે બૈરી જોઈએ. ખબર તો ખરો એ હું કે છે બૈણી જોઈએ છે દૂધ ભરવાની. ઓમના ઘેર હાલ્યું. બૈરી આલ દેજો 10 લીટર વાળી. એ તો બહુ નો નહીં પડે. તો હું તું જોઈએ જો માં 10 કિલો તો વજન અને આ ટેણી કેટલું મારે. મેલાજી, એ મેલાજી, બૈણી ની બૈણી. બૈડી આપણે છૂટું પાડ ને મારો ભાઈ હું હરખું હરખું બોલે છે ભેગો. બૈડી લઈ આવજો. હા, બૈણી કે બૈડી? બૈડી. બૈડી. હા અને બેટી એ ભાઈ આ તો બૈડી માંગે છે. બૈડી એમ ને? હા બૈડી. બાયડી. બાયડી. ફોન કરો, બૈડી આવી જાય. એટલે શું થઈ બાયડી. અલા ભાઈ મારો ભાઈ ઉધારે નથી લેવાની. તાણ. ઈ કે છે મારે બાયડી જોઈએ છે, ઉધારે નથી લેવાની. હે? બાયડી જોઈએ બાયડી. અરે યાર, ઓનું મારું મગજ જાય તો ભમાયા વગરની રહમ જાય દો યાર. હજુ રંગ જોમે કે પછી જંગ જોમે? બાકી આ
બંકાની એન્ટ્રી થાય ને બંકાની થોડી रामदेव वालों ने इस सज्जन को क्या तकलीफ है भाई? कुछ भी तकलीफ नहीं तो यार। बहुत है। इनको तकलीफ है, मेरे को बाइक मिल रही, इनके पास क्रिस नहीं का है। गाना सुनाओ, क्रिस का इधर मेरे को नहीं सुनना, आप ही सुनो। क्रिस का नहीं, मेरे को नहीं सुनना। એક કામ કરો અને પૂછ હરખું કે શું કરવાનું છે તારે હવે ભાઈ તારે શું કરવાનું છે? જો પછી બધા આપણે કેવા મજા નથી, બરોબર? એને કે આપણે ગાયોમાં જવાનું છે કે નથી જવાનું એવું પૂછ હરું આવડું આવડું ન પૂછ બોલ ગાયોમાં જવાનું કે બાઈક ગધેડા? લેતા હતા, કાયમ જાઉં। હે હાલ લઈ આવી હા આપણે ગાયા છે ભાઈ ગધેડા નથી किरिश्ता सुनेगा? हाँ, गिरीश का नहीं सुनेगा। कि दुनिया में किया घर, ले बेटा प्यार न किया तो क्या किया? देखो, उन्होंने भी बता दिया, आपने बोला नहीं। ऐसा? હા अरे रबारन क्या देखाती નથી ભાई? રબરન હા તારી બાપી થાય અને એની માં છે પણ હવે હું એને બોલાવું અરે મારી ભાભી કહેવાની કાકી એક વખત બોલાઈ નહીં અરે એની માં છે અને તારી બાપી થાય એમ પણ હાથ કરી જો સાંભળશે ને બરાબર હે લટાકે લટકે તોમે હાલો રા મારી રહેતી નરણમાં છોકરો આવી ગયો તમારો હે ને લખટા જેવો હવે हम बसो હા બોલો ને हमने क्या बोला था? હું કામ બોલાય એમ આ તારો દીકરો છે કે તારો છોકરો છે આ શું છે આ તો મારું કિરણ છે કિરણ છે એમ તો હું છું તમે હા હવે તમારા મના તમારું ચિંતન હંમેશા મારા અરે રે શું વાત છે અને આ કોણ છે ટોપી વાળો ઓળખે છે એ તો ના માટે તો બીજો પોસ વખત જુનાગઢનો ડુંગર સરેલી એને પોસ વખત જુનાગઢનો ડુંગર ઉતરેલી ખબર છે એવું છે આના માટે આ ઠૂઠા માટે
હવે મને શું ખબર હતી કે ઠૂઠું ભાગમાં આવશે મારા બાપના ઘરે હતી ને બેનો તારે તેની ટકા જેવી હતી ને હવે તો સેમ ટામેટા જેવી થઈ ગઈ આ ઠૂઠાની માર્કેટ કેટલી છે માર્કેટ ની વાત છે પણ ઠૂઠું હે પણ માર્કેટમાં તમને કોઈ મેઠું નહીં આપે અરે હું વાત કરું મારા હંગાતી તો હેઠ હું કહું છું હા કે આપણે આ મારો ભાઈ છે બરાબર હા ભાઈબંધ રાખો જી હોય ઈ આપણો ભાઈ ની ભાઈબંધ રાખો આ તો ભાઈબંધ રાખને ભાઈ હું ક્યાં ના પડે છું પણ ઈને છે ને આમ ભાંડો છે બરાબર બરાબર. સાથે રોટલા ઘડી ખાય છે બરાબર. તો તારી બેન છે એનું લગન ઈને હારી કરાઈ કરાઈ દેવું કરાઈ દેવું છે હા તો તારી બેન ને હાથ કરજો આપણે તો પેલા તો જઈ પૂછ્યા હોતી જેમ હું બસું તો હોય અહીં દફો પડી પડી અરે કઈ નહીં ભાઈ આ એની બેન છે મનાવી લેશે એમ ને હા તો આપણે તો તૈયાર જ છીએ નાદની ધર્મ ના કોમ નાની કેવો તૈયાર જ. સાચી વાત છે. હા તો તારી બેન ને બોલાય હે આજે મોટી બેન બોલાવે નાની બેન તે રણવાટમાં મોટી બેન બોલાવે આવજે રણમાં અમે હેડો કંકુતરી આલી પડે આખું. બરાબર, મને ભીખ લાગાવો. ઓહો. આહા, આ બેલાજી. આ મારું આપણે રામા મંડળ. આ મારું બાબાજી રીડમ. બહુ પવન આવી ગયો ઊભા કરો ને યાર, બહુ ઠંડી લાગી.
એની બેન આઈને તને સકડાવી ગયા અરે શું વાત બાપા છે? ઓના જેવો આવ્યો એસી જેવો શું કરું ઈ માની સોગન જબરી ઠંડી લાગે હે બરાબર ગોદરામથી પગ કાઢવાનો નહીં થાતો હમણાં ગરમી છે થોડીક વાર જતો. પડશે. આજે તારો બાપ રોટલા હાલશે મારા કલેજા. બરાબર એટલે આપણે પોઈન્ટ ની વાત પર આવો આ point ની વાત એ છે બરાબર એટલે આ કોણ આવ્યું આની બેન છે હા બરોબર બરાબર તારે લગ્ન કરવા છે એની હારે લગન હા આમાં વાંઢો તો રગડે છે બરોબર 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 સવારે ઉઠીને ટાઢના પોરમાં ટિફિનમાં રોટલા ઘડવા હવ એને કે મારો ભાઈ લગ્ન કરી લેવા હારા ઈ હારા જેવું હોય એવું આપણે એવું ને હા તો કઈ વાંધો નહીં બરોબર હા પણ આ બેને એમ કેવું છે કે એલા છોકરાને સમજાવો ગાયોમાં નથી જતો બરોબર પણ રૂપાભાઈ હા એક વાતની બહુ ટેન્શન થઈ યાર અરે હું ટેન્શન છે તને? અરે યાર બધું જ બરાબર હે, પણ હાઈટ થોડી ટૂંકી એ કઈ વાંધો નહીં ઈટો મૂકી દેવાની હારમાં ઊભું રહેવાનું એવું? થાય. હા તો અને પેલા બે પગથિયો બનાવી દેતી ચાલો એટલે હારમાં ઊભું રહેવાનું થાય ને ટેબલ જોડે રાખવાનું એવું એમ ને? ટેબલ હોય છોટાડ દેવાનો બરાબર ને? હા, વાંધો નહીં મારી બેન બરાબર આ બાજુ આવી તો લાઈટ માં થોડું ખપારી દેખાય લે તે છોકરું જોજુ તું ભાઈ પૂજ્યું અલા ઈ બે રે ઉડી જ નથી ઓ આય આય લે અમને બૈડી નું કોક કરો શું કરીશું અરે નો ચાલે પાછી એ જ વાત લાઈન મેલી પાછી ઈ વાત આવી હારે તું ઘરે જા બરોબર તું અને તારી માં અને તારી માસી થાય ને એ બધા ઘરે જાઓ એટલે આમ લાપસી ના દણ મૂકો અમે તારી બાયડી ના વાણા કરી લઈએ આઈએ હો પેલું એટલે આવું હો ઘરે જાઓ તો હું છે તાર હારા હળગાવાનો છે ઓ કેવું હે તમાર ઘરવાળો શું કેવું છે કેવા દે જી કે વાટમાં બજાર આવે તમારે કઈ મંગાવે તો મંગાવી લો લેતા હોય છો લિસ્ટ બનાવી દો આ તો લિસ્ટ બનાવે હાલો બોલો લખાવી અમે તો લિસ્ટ બનાવીએ કાકા તમે લખજો હા મી બોલું હા હા હું લખું ઈ કાકો લખશે હો હે મને લઈ આલો હા મને લઈ આલો ઈ ડોળીની જોડે મારા રે પારી લે રે બારણ રે મને લઈ આલો
મજા થઈ ગઈ બોર્ડ આખો એમ હા આ કોણ છે એ જે હોય એ બસ કરીએ સારું તમે જો સાહેબ, જલ્દીથી વવરના વાળા કરીને આવજો અને ભરી દઈએ. સારું લાપસીના જન્મ લાપસી ના ધણમીન જો ને સત્તા પેલી નું ઉપર દેતા હળગા હવે આવું તમારી માએ કરેલું ને સદેતા હળગાવાની. એવું જોયેલું એટલે કહીએ હો કહું છું આ ઊંધો છે ઉદુ જ આપણા કરતો હા કઈ વાત નહીં. હાર જો બૈરો નોણો કરી લાવીએ હો ઓડાઈ નાખજો પણ પેલો હે બરતના હા ભાઈ હે રૂપા બરતના આજ તો રાતના વર્ગે જતા હોય નહીં તો અજમલ રાજાની સવારી સામે મળે ને તો મારો ભાઈ આવડો ફરીને ઊભો રહી જજે બસ હા ભાઈ વાંઢાતે તેડામાં જોય મારા ભલે, ભલે. રતનો નરું બોલો વડા અરે પ્રધાનજી જી મહારાજા રબારી ભાઈઓ આપણે બંને જઈને આવડા ફરી ક્યાં ઉભા છે તો જઈને તપાસ કરો છો દેવી મહારાજા અરે રબારી ભાઈ અમારા મહારાજાને જોઈ કે આવડા ભાઈ કેમ ઉભા છો અરે ભાઈ પ્રધાનજી આ તો અમારી કઈ ચીજ વસ્તુ ભૂલાય ને એટલે વિચાર કરીએ છીએ હો બસ અમે બંને વિચાર કરીએ છીએ ભાઈ મહારાજા મારા અભિનંદન કહો પ્રધાનજી અરે મારી પાસે બધી વસ્તુ છે તો છતાં ખોટું બોલી રહ્યા છે. અરે પ્રધાનજી જી મહારાજા રબારી ભાઈઓની કહો સાચે સાચું બોલે નહીં તો કે તમને શંકર ભગવાન પસંદ છે અરે રબારી ભાઈ સાચું સાચું કહું નહીં તો તમને શંકર ભગવાન પસંદ છે. આ મારો દીકરો ખેસમાં લાગે થોડો પાણીમાં લાગે છે મહારાજા કરતા ચમચો લાગે એવું લાગે છે ભમાવું એક અરે ભમાવાની નથી એ એમ કે છે કે હાચું બોલતો તો ઇનામ પડશે અને ખોટું બોલતો તો માર પડશે ક્રિસ કાકા ના સુનો નહીં સુનેગા બોલ અરે મહારાજા આ તો અમારી કઈ ચીજ વસ્તુ ભૂલાય ને એટલા માટે અમે વિચાર કરીએ છીએ અરે મહારાજા આજ હું નહીં પણ પ્રજા કહે છે કે અજમલ રાજા પાપી પેટે વાંચે છે મહારાજ અરે રબારી ભાઈ કદાચ જો તમને ખબર ના હોય મારે લસણ મિસળ ગુણા 3 દીકરી છે તો શા માટે વાંચ્યા કહો છો અરે મહારાજ આજે તો કદાચ તમને ખબર ના હોય ને તો આજ હું કહું અને તમે સાંભળો મહારાજ ભલે રબારી ભાઈ હોય વિરયા તા કહો અજમલ બડો એ કરું મારા દિલડા કે વાત રે રાજા મારા રબારી કહું અજમલ
ભાઈ વાત સાચી છે તેમને સારું નામ આપી એને માન કરો અને કહેજો કાલે સવારે સારા શું કરી લેવાના કરવા જા જેવી મહારાજાને આજ્ઞા દેવા તમારી આ સારું ઇનામ અને કાલે સવારે સારા શું તમને માનવું કરવા જશે માનું બહુ ટાઈટ ધની 10 50 ની આલા તન 10,000 ભારતને કદાચ રાતનું બરું ગમે પણ રાતનું કેવાય સમજો હે મહારાજા આજે તો કદાચ કોઈ પણ ભૂલ થઈ હોય ને તો રૈયા જાણીને મહારાજ માફ કરજો. ભલે કે મારી ભાઈ અરે પ્રધાનજી જી મહારાજા આટલે સુધી આવ્યા ઘણું બધું જાણવા મળ્યું તો ચાલો હવે રાત્રે બેઠ જઈએ જેવી મહારાજા હે આજે રાજાને પરધાન પાને ચાલે રે હે ચાલિયા રાજાને દરબાર રાજાને પરધાન પાને જાવે રે હારે આજ પર હદાના બોલાવે હે નારાયણ આવસ રે
માન્ય મને સંપ્રદાન નથી, તે માટે મને વનમાં જવાની રજા આપો. સ્વામી તમારી વાત સદન સાચી છે મારા નાથ, પણ મારે પણ મારા દરની વાત કહેવી છે સ્વામી. હા સતી કહો. અરે આજ સતહીના કહો ન રાજન સાંભળો રે. અરે આજ લાખ હદેશ વાયા સ્વામી આપણા બોલીલા રે. હે નથી આપણે બોલવાનો બેસનાર રે. લાખ હદેશ વાયા સ્વામી આપણા બોલીલા રે. વિહારે આજ સોનારે રૂપનો સ્વામી આપણો પારણો રે. તેનાથી આપણે પારણનો તુલના રે. સોનારે રૂપનો સ્વામી આપણો પારણો રે. વિહારે આજ નવ સોને નવાણો ગાયો ગવસણ હમાર મે. તેનાથી આપણે ગાયોનો ગોવાળ રે. નવ સો નવાણો ગાયો ગવસણ હમાર મે. હારે આજ લાજ હારે લસમી સગુડા લાડ ગીરે. મે પડ્યો એઠો યબગડો યબદાર રે. લાજ હારે લસમી સગુડા લાડ ગીરે. હે વિધાતાય યજ્ઞ સબ આપણા લેખ રે. લખેલા લેખ કોઈ માયા તું સ્વામી. સ્વામી આપણા કરણમાં વિધાતા એવા લેખ લખે છે મારા નાથ. લખેલા લેખમાં મેં કોઈ મારતું નથી સ્વામી. પણ સ્વામી તમારે વનવાસ જવું હોય તો જઈ શકો છો મારા નાથ, પણ મને ડાબા હાથનું વચન આપો મારા નાથ. હા સતી હું તો આપણા આબાદનું વચન આપું. સ્વામી લાસા લક્ષ્મીબેન સગુણા આપણી ઉંમરલાયક થઈ ગઈ છે મારા નાથ. તેનું લગ્ન કર્યા પછી તમે જઈ શકો સ્વામી. ભલે સતી. જી મહારાજા, આપણા નગરની અંદર જોશી મહારાજ છે. જોશી મહારાજને હાલે આવતો દેવી મહારાજાને ઈ આજે પણ ધન બોલાવે જોજિયા હે આજે પણ ધન બોલાવે જોજે આવાજે રે આવો તને જોશી મહારાજ તમને પણ મારા અભિનંદન છે. કહો પ્રધાન જેમને શા માટે યાદ કરી તમને મહારાજા બોલાવે છે. મહારાજાને મારા અભિનંદન છે. જોશી મહારાજને પણ મારા અભિનંદન છે. કહો મહારાજા શા માટે યાદ કરે. અરે જોશી મહારાજ, બેન સગુણાના દીવડા સંકલન જવાનું છે. તો તમારાથી બની શકે કે? અરે મહારાજા બનશે કેમ ના બને. અરે પ્રધાનજી,
જી મહારાજા જય શ્રી મહારાજને લીવડા શીખવાડ આપો અને કહેજો કે દેશ જાજો પરદેશ જાજો પણ સારી નગરીનો કુવો શોધીને સપન નક્કી કરીને જ આવે. જેવી મહારાજાની આજ્ઞા. લજો મહારાજ અલીગઢ શીખો દેશ જાજો પરદેશ જાજો અમારા સગુણા બેનના લગ્ન નક્કી કરીને જ આવજો. જેવી પ્રધાનજીની આજ્ઞા. હે આજે પોકરાને ગાડા તોડી નાખો.
અભિનંદન છે. અરે મહારાજા રાજમાં બોલાવો શું કરો? તો પ્રધાનજી, જી મહારાજા. આપણા રાજ્યની અંદર શું ચાલી રહ્યું છે? હિયા જે નથી રે લાડાયો નથી જગડા રે. જી મહારાજા. લાલ દરવાજે જઈ અને તપાસ કરો કે કોઈ માણસ પુકાર પાડી રહ્યો છે. જેવી મહારાજા. અરે ભાઈ તમે કોણ છો ને કઈ જઈ રહ્યા છો? અરે ભગવાન દેવ છું અને મહારાજાને મળવું છે. અરે મહારાજાને મારા અભિનંદન છે. તો પ્રધાનજી, તમને પણ મારા અભિનંદન છે. હે ગોર મહારાજ તમને મળવા માંગે છે. તો પ્રધાનજી, જી મહારાજા. રાજ ના હોય તો ખુશીથી અંદર આવી શકે છે, નહીતર રખડતા ભટકતા હોય તો ચપટી દાણા આપીને વિનય માન કરજો. એ રાજનાથ છે. તો ખુશીથી અંદર આવી શકે છે. મહારાજાને મારા અભિનંદન છે. તો ગોર મહારાજ, તમને પણ મારા અભિનંદન છે. આમ કઈથી આવો છો અને કઈ જઈ રહ્યા છો? અરે મહારાજા, હું પોકરણગઢથી આવું છું અને સગુણાબેનના સગાઈના શ્રીફળ લઈને આવ્યો છું. તો આ સફળ તમને મંજૂર છે કે નહીં? નહીં નહીં ગોર મહારાજ, કારણ કે મારું રાજા અજમલ વચ્ચે એક 20 વર્ષની વેર ચાલે છે, માટે આ સફળ મને મંજૂર નથી. અરે મહારાજા, આ લીલુડા શ્રીફળ તમારે સ્વીકારવો પડશે. નહીં નહીં ગોર મહારાજ, જે રસ્તે આયા હો તે રસ્તે પાછા જાઓ. અરે મહારાજા, હું પાછો જઈશ તો અજમલ રાજા કહેશે કે પટિયાર ડરી ગયો એટલે શ્રીફળ નહીં સ્વીકાર. નહીં નહીં ગોર મહારાજ, સિંહ નો કરું શિકાર, વાઘ નો કરું વેપાર, ઉગતા પંખીને નાખું દાણા અને પટિયાર નામ છે મારા. પરંતુ ગોર મહારાજ, તમે આવી તો ગયા છો, ઘડી દો ઘડી રૂકી જાઓ તો હું મારા દેવી દાસીને હાજર કરું. તો પ્રધાનજી, જી મહારાજા. દેવી દાસીને હાજર કરો. જેવી યાજે પરગન બોલાવે હે પ્રધાન વિરામને કેમ બોલાવ્યા? અરે દેવી, તમને મહારાજા બોલાવે છે. મહારાજાને મારા પ્રણામ છે. અમને બોલાવવાનું શું કારણ છે? તમને બોલાવવાનું એ જ કારણ કે ગામ પોકરણગઢથી ગોર મહારાજ લીલુડા શ્રીફળ લઈને આવ્યા છે. તો આ સપન તમને મંજૂર છે કે કેમ? કુંવરની પૂછી જો. આજે માતાના હે બોલાયા કુંવર
આજે જગન્નાથ રે હંડના મારા કરે આજે ભાલા મારે તમને વિહીનો હરે મને તે પતંગના અભિનંદન છે તમને પણ અભિનંદન છે તો કહો મને સાહેબ કોશિશ રન બોલાનું કારણ તમને તમારા પિતાશ્રી બનાવે છે તો પિતાશ્રી પતંગના અભિનંદન છે તો કુંવર પ્રતાપ તમને પણ મારા અભિનંદન છે. તો કહો મને સાહેબ કોશિશ રન બોલાનું કારણ તમને બોલાવવાનું એ જ કારણ કે ગામ પોકરણગઢથી ઘર મારા નિર્ણય શ્રીફળ લઈને આવ્યા છે. તો આ સરપંચોને મંજૂર છે કે કેવો? હરે નને પિતાશ્રી આ સપન મને ક્યારેય મંજૂર નથી કારણ કે આપણે વિશ્વથી વેર ચલાવે છે અંદર બે સપની વાત કરો છો. અરે પિતાશ્રી હુકમ કરો અજમરાજાના શિષ્ય ધડથી અલગ નાકર નાખો માત્ર પ્રતાપ ને નહીં નહીં કુંવર પ્રતાપ, આપણે રાજા અજમેરના ધડ મસ્તક જુદા નથી કરવાના. આપણે દીકરી પણ લેશું અને વેર પણ વાળીશું. જેવી તમારી આજ્ઞા. હરે ગોર મહારાજ આવેલા છો સાથે પણ શ્રીફળ ઝીલાવી શકું છું. હેલો 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 હરી લીલુડો નારિયોળ જીલો પરતાપ રાય લીલુડો નારિયોળ જીલો હરે ગોર મહારાજ આવેલા છો સાથે પણ લગન પર જોઈ શકો છો. જેવી પ્રધાનજીની આજ્ઞા. હે આજ પેલા રે કોના રે ગોતે હે રાવે રે હે આજ પેલા રે કોના રે ગોતે હે રાવે
સોમવારના છે અને ઘડિયા લગન છે. તો ભલે. હરે ગોર મહારાજ આવેલા છો, સાથે પણ કંકોત્રી પણ લખાવી દો. હે કુમ ચોટી લખાવે જી મહારાજા. ગોર મહારાજને સારા ઇનામ આપી એમને એવું કહેજો કે માંડવાની તૈયારી રાખે ને જાન પાછળ તો આવે. ભલે. હરે ગોર મહારાજ લો તમારી મારી લેવા જો કહેજો કે માગણી તૈયાર રાખી જાન પાછળ ને પાછળ આવે છે. હે આગ હરા કે મંગે ગોર મેને અરે જોશી મહારાજ લીલુડા શ્રીફળ જતા તેનું શું થયું? અરે મહારાજા લીલુડા શ્રીફળ હું જિલ્લામાં લઈ આવ્યો છું. અરે જોશી મહારાજ કયા રાજમાં અને કોના કુંવર સાથે? અરે મહારાજા પિંગલગઢના રાજ અને પડિયા રાજાના કુંવર પ્રતાપસિંહ સાથે. ભલે જોશી મહારાજ. અરે જોશી મહારાજ લગ્નના મુહૂર્ત ક્યાંના છે? અરે મહારાજા લગ્નના મુહૂર્ત પૂનમ અને સોમવારના છે અને ઘડિયા લગન છે. ભલે જોશી મહારાજ. અરે મહારાજા માંડવાની તૈયારી કરો અને પાછળ ને પાછળ આવે છે. ભલે જશે. એમાં લાઈફ બહુ લાવ થઈ ગઈ છે તાકે હરે ડાણ